नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सवसाहुणम् ओम ह्रीं श्री पंच परमेष्ठिभ्यो नमो नमः। ગુણસ્થાન વિવેચન છે બધા કેમેરા બધાએ બંધ રાખ્યા છે. પ્લીઝ બધા ચાલુ કરી દઈએ કેમેરા, કારણ કે મારે બ્લેન્ક સ્ક્રીન પર વાંચી નથી કરતો. બધા કેમેરા જેટલા બધા બંધ હોય બધાના પ્લીઝ ઓન રાખે, ખાસ વિનંતી છે. ઘડી ઘડી રિમાઇન્ડ ન કરવું પડે, કારણ કે કોઈ માણસોને સામે વાંચ્યું અને બ્લેન્ક સ્ક્રીન સામે વાંચ્યું હાથી ઘોડાનો ફેર છે. જેમ કે ગુરુદેવને પ્રત્યક્ષ સાંભળે કાં તો ડીવીડીમાં સાંભળીએ, એમાં પણ હાથી ઘોડાનો ફેર છે. એટલે બધા વિડીયોઝ પ્લીઝ ઓન રાખજો અને તૈયારી કરીને આવજો. તો અહીં આપણે જે ગુણસ્થાન વિવેચન શાસ્ત્ર પુસ્તક છે યશપાલજીનું છે, અને ગુણસ્થાનનું પ્રકરણ ચાલુ કર્યા પહેલા આપણે જે પારિભાષિક શબ્દો છે એ જોઈ રહ્યા છે. બેસિક્સ થી આપણે સ્ટાર્ટ કર્યું છે. પહેલા તો લાસ્ટ વીક આવ્યું હતું કર્મ કોને કહે, કર્મના કેટલા મૂળ ભેદ છે. પછી મોહનીય ઉપર આવ્યું હતું, મોહનીય કોને કહેવાય. મોહનીયમાં પણ આપણે જોયું ઘણી જુદી જુદી પરિભાષાઓ છે. મોહ કોને કહેવાય, તો ઉત્તર જોયો તો પરદ્રવ્યમાં જીવને અહંકાર મમકાર રૂપ પરિણામનું થવું તે મોહ છે, એ જોયો તો. પછી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી મૂઢતા રૂપ પરિણામ છે તે મોહ છે. દેવ ગુરુ ધર્મ આપ્ત આગમ અને પદાર્થોના સંબંધમાં અજ્ઞાન ભાવ છે તે મોહ છે, એ પણ જોયું તું. આ છેલ્લી નીચે પરિભાષા છે તે વાંચીએ પછી આગળ. વિપરીત માન્યતા, મોહ કોને કહેવાય છે? મોહ એટલે મિથ્યાત્વ, એટલે ખોટી માન્યતા. જેમ વસ્તુ સ્થિતિ છે એમ વસ્તુ સ્થિતિને ન માનવી પણ અન્યથા માનવી, તેને વિપરીત માન્યતા કહેવામાં આવે છે. તત્વોનું અશ્રદ્ધાન, તત્વ જેમ છે એમ શ્રદ્ધા ન કરવું પણ ઊંધી રીતે વિપરીત રૂપે શ્રદ્ધાન કરવું, એ મિથ્યાત્વ છે, મોહ છે. વિપરીત અભિપ્રાય એટલે જેમ વસ્તુ સ્થિતિ છે એનાથી વિપરીત અભિપ્રાયને ધારણ કરવું, એ પણ મોહ છે. પર પદાર્થોમાં, હવે જો આ પર પદાર્થોમાં 4 પ્રકારના સંબંધ છે જીવને. એક તો એકત્વ બુદ્ધિ છે, એક તો મમત્વ બુદ્ધિ છે, એક કર્તૃત્વ બુદ્ધિ છે, અને એક ભોક્તત્વ બુદ્ધિ છે. એટલે પર પદાર્થોમાં આ 4 પ્રકારના સંબંધ જોડવા એને મિથ્યાત્વ અર્થાત મોહ કહેવામાં આવે છે. તો પર પદાર્થો છે એમાં એકત્વ, કે પર પદાર્થ હું જ છું એ માન્યતા છે, એ એકત્વ બુદ્ધિ છે. આ જેમ કે શરીર હું જ છું એ એકત્વ બુદ્ધિ છે. પછી છે મમત્વ બુદ્ધિ એટલે મારાપણું. આ મંદિર જે છે, લંડનમાં મંદિર છે, એ મારું મંદિર છે, એને મમત્વ બુદ્ધિ કહેવામાં આવે છે. મમત્વ બુદ્ધિ એટલે મારાપણું, એને મમત્વ બુદ્ધિ કહેવામાં આવે છે. ત્રીજું છે કર્તૃત્વ બુદ્ધિ. એમ પણ તમે માની શકો કે મંદિર જે છે એ મારું નથી, કારણ કે એ તો પ્રત્યક્ષ ભિન્ન છે. છતાં પણ એવી પણ માન્યતા હોઈ શકે કે મંદિર મારાથી ભિન્ન છે, એટલે મંદિર તો વાસ્તવિક રીતે તો મારું નથી, પણ હું મંદિરનો કરતા ધરતા છું. હું મંદિરમાં મદદ કરું છું. હું મંદિરમાં કોઈ કમિટી મેમ્બર્સ કે આમ કરવાનું છે તો તરત ઊભો થઈ જાઉં છું. મંદિરના કાર્ય હું કરું છું, મંદિરના પ્રોગ્રામ હું ગોઠવું છું, એને કર્તૃત્વ બુદ્ધિ કહેવામાં આવે છે. તો મંદિર સંબંધી એવી જાતની ભ્રાંતિ, એને પણ મિથ્યાત્વ કહેવામાં આવે છે. એમ પણ તમે કદાચ માની લ્યો કે મંદિરમાં હું કાંઈ કરતો તો નથી, અને મારી એવી પ્રકારની માન્યતા પણ નથી, પણ છતાં પણ મંદિરમાં હું જાઉં છું, અને ત્યાં જાઉં છું તો મારા પરિણામ શાંત થઈ જાય છે, બહુ આનંદ આવે છે ભગવાનને દર્શન કરીને. તો એ પણ મિથ્યાત્વ છે, એ ભોક્તત્વ બુદ્ધિ થઈ. મંદિર સંબંધી ભોક્તત્વ બુદ્ધિ થઈ, એ પણ મિથ્યાત્વ યાને મોહમાં આવે છે. તો આ એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તત્વ, એ 4 પ્રકારની બુદ્ધિ એટલે પરદ્રવ્યમાં સંબંધ જોડવો, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. અને પાંચમી છે સુખ બુદ્ધિ. પર પદાર્થોમાં સુખ બુદ્ધિ, અર્થાત શરીરને પોતાનું સ્વરૂપ માનવું, એટલે શરીર હું છું. 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવું, એટલે ખરેખર 5 ઇન્દ્રિયોના વિષયોમાં તો
પૂર્ણતયા દુઃખ જ છે, છતાં પણ સુખ માનવું એ પણ એક વિપરીત માન્યતા છે, જેને મોહ કહેવામાં આવે છે. પછી છે અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રાખવી. પર પર પદાર્થોમાં એટલે જે બાહ્ય સંયોગ છે, અમુક સંયોગ સારા છે, અમુક સંયોગ દુઃખદાયક છે, ખરાબ છે, એવી બુદ્ધિ રાખવી, એને પણ મિથ્યાત્વ મોહ કહેવામાં આવે છે. કારણ કે પર સંયોગ છે એ તો ન ઈષ્ટ છે ન અનિષ્ટ છે, પણ માત્ર જ્ઞેય છે. જેમ કે પંખો છે, કોઈને ગરમી થતી હોય તો એના માટે પંખો ઈષ્ટ છે, તો તે જ વખતે તે જ રૂમમાં હોય એને કદાચ ઠંડી પડતી હોય તો એના માટે એ જ પંખો અનિષ્ટ છે. એટલે પર પદાર્થ ન તો ઈષ્ટ છે ન તો અનિષ્ટ છે, પણ પોતે જ એવી રીતે કલ્પના કરે છે કે આ મને સારું છે, આ મને ખરાબ છે. કોઈ પૂરણપૂરી આપે તો ઘણા બધા તો રાજી થઈ જાય કે કેટલું સરસ, આ ઈષ્ટ બુદ્ધિ એમાં. પણ જે ડાયાબિટીસ વાળા હોય એને માટે તો નુકસાનકારક છે, તો એમને પૂરણપૂરીનું શું થાય છે? દ્વેષ બુદ્ધિ આવે છે. એટલે વસ્તુ ખરેખર ઈષ્ટ અનિષ્ટ નથી, પણ પોતે પોતે ભ્રાંતિ રૂપે પર પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, એ મિથ્યાત્વ છે. આગળ સ્વયંને પરના અથવા પરને પોતાના કરતા ધરતા હરતા માનવું. એટલે પોતે પરદ્રવ્યના કરતા હરતા ધરતા છે અને પરદ્રવ્ય મારા કરતા ધરતા હરતા છે એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. કરતા ધરતા અને હરતા આ શું હશે? કરતા ધરતા અને હરતા આ શું હશે? કરતા ધરતા હરતા એટલે શું? એટલે આ કરતા ધરતા હરતાને જ ઉત્પાદ વ્યય દ્રવ્ય. કરતા છે એ ઉત્પાદ થયો, ધરતા છે એ દ્રવ્ય જે કાયમ ટકી રહે એ ધરતા, ને હરતા એટલે જેનો નાશ થાય છે એને હરતા કહેવામાં આવે છે. તો પર પદાર્થમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય હું કરું છું, પર પદાર્થ મારું ઉત્પાદ વ્યય દ્રવ્ય પર પદાર્થ કરે છે, એવી જાતની માન્યતા છે, એ મિથ્યાત્વ કહેવામાં આવે છે. આગળ તો ઇત્યાદિ મિથ્યાત્વ ભાવ દર્શન મોહનીય કર્મના ઉદયના સમયે અર્થાત નિમિત્તથી થવાવાળા જીવના શ્રદ્ધા ગુણના વિકારી પરિણામોને મોહ કહે છે. એટલે મોહ કેને કહે છે? તો શ્રદ્ધા ગુણના વિકારી પરિણામને મોહ કહે છે. જેમ કે શબ્દ આવ્યો હતો ને, મોહ રાગ દ્વેષ, શેમાં આવ્યો હતો? તો આપણે જોયું તો કર્મ કોની કહે છે? તો જીવના મોહ રાગ દ્વેષના પરિણામના નિમિત્તથી કારણ વગડામાંથી કર્મ બંધાય છે. નિમિત્ત કોણ? તો જીવના મોહ રાગ દ્વેષના પરિણામ હતા. તો મોહ શબ્દ છે એ શ્રદ્ધા ગુણની વિકારી પરિણામને મોહ કહેવામાં આવે છે. આગળ આપણે જોશું રાગ અને દ્વેષ છે એ ચારિત્ર જે મોહનીય કર્મ છે એમના ચારિત્રની જે વિકારી પર્યાય જે છે જીવની, એને રાગ અને દ્વેષ કહેવામાં આવે છે. તો શ્રદ્ધામાં જે વિકારી પરિણામ થયા એને મોહ છે, ને સામે કયા કર્મનું નિમિત્ત છે? તો દર્શન મોહનીય કર્મનું ત્યાં નિમિત્ત છે. આ વાત સમજમાં આવી? આગળ વધીએ. હા, થેન્ક યુ. પછી પ્રશ્ન, રાગ કોને કહે છે? પ્રશ્ન 5, રાગ કોને કહે છે? તો કોઈ પદાર્થને ઈષ્ટ જાણી તેમાં જીવનું પ્રીતિરૂપ પરિણામનું થવું તે રાગ છે. એટલે કોઈ વસ્તુ ઈષ્ટ એટલે ગમવા લાયક પ્રીતિરૂપ પરિણામ થાવ કે આ વસ્તુ સારી છે, મને સુખ ઉપજાવે છે, એ પ્રકારની જે બુદ્ધિ છે એને રાગ કહેવામાં આવે છે. તો કોઈ પદાર્થને ઈષ્ટ જાણી તેમાં જીવનું પ્રીતિરૂપ પરિણામનું થવું તે રાગ છે. આગળ જો માયા અને લોભ આ રાગના પ્રકાર છે. કશાય 4 પ્રકારના છે: ક્રોધ, માન, માયા અને લોભ. તો માયા અને લોભ છે એ રાગમાં જાય છે, ને ક્રોધ અને માન છે એ દ્વેષમાં જાય છે. તો રાગના જો માયા છે રાગનો પ્રકાર, લોભ પણ રાગનો પ્રકાર છે. હાસ્ય, રતિ, 3 વેદ એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, વેદરૂપ પરિણામ અને પર પદાર્થ પ્રતિ આકર્ષણ, સ્નેહ, પ્રેમ, મમત્વ બુદ્ધિ, ભોક્તત્વ બુદ્ધિ, આસક્તિ ઇત્યાદિ
ચારિત્ર મોહનીય કર્મોદયના સમયે અર્થાત નિમિત્તથી થવાવાળા જીવના ચારિત્ર ગુણના કશાયરૂપ પરિણમને રાગ કહે છે. શું કહે છે? કે મોહ હતો ત્યાં નિમિત્ત કોણ હતું? તો ત્યાં નિમિત્ત હતું દર્શન મોહનીય કર્મ હતું. દર્શન મોહનીય કર્મ મોહમાં નિમિત્ત છે, ને રાગમાં કોણ નિમિત્ત છે? તો ચારિત્ર મોહનીય કર્મ નિમિત્ત છે. મોહ, જે મોહ હતો એ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે, અને રાગ છે એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. બરાબર? જેમ કે ચારિત્ર મોહની પેલા તો છે અનંતાનુબંધી, ક્રોધમાન માયા લોભ, પછી અપ્રત્યાખ્યાન, એ બધી ચારિત્ર મોહની કર્મની કર્મો છે. તો ચારિત્ર મોહની કર્મમાં પણ અનંતાનુબંધી પણ છે. તો અનંતાનુબંધી જે છે કર્મ જે છે, હવે જો વિચારજો, એ ચારિત્રને ઘાત કરે છે કે શ્રદ્ધાને ઘાત કરે છે? અનંતાનુબંધી જે છે, અનંતાનુબંધી મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મ, એ કોનું ઘાત કરે છે? શ્રદ્ધાનું ઘાત કરે છે કે ચારિત્રનું ઘાત કરે છે? એટલે બોલો. ઈ છે ને કે શ્રદ્ધાને પણ ઘાત કરે છે. હા, બહુ સરસ. તો આ જો ભલે છે ચારિત્ર મોહનીય કર્મ, પણ એનો દ્વિ સ્વભાવ છે, બે રૂપ સ્વભાવ છે. એટલે ચારિત્રને પણ નાશ કરે છે અને દર્શનને પણ નાશ કરે છે. એટલે જ્યાં મિથ્યાત્વ હશે ત્યાં અનંતાનુબંધી પણ હશે, હશે ને હશે. અને અનંતાનુબંધી અને મિથ્યાત્વ બંને સમ્યક્ત્વનો ઘાત કરે છે. જીવના શ્રદ્ધાનો પણ ઘાત કરે છે અને ચારિત્રનો પણ ઘાત કરે છે. આગળ, દ્વેષ કોને કહે છે? કોઈ પદાર્થને અનિષ્ટ જાણી તેમાં જીવના અપ્રીતિથી રૂપ પરિણામનું થવું તે દ્વેષ છે. દ્વેષ એટલે અણગમો ભાવ, એને દ્વેષ કહેવામાં આવે છે. તો ક્રોધ જો આવ્યું, જો ક્રોધ અને માન છે એ દ્વેષરૂપ પરિણામ છે, એ દ્વેષમાં આવે છે. ક્રોધ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને પર પદાર્થો પ્રતિ ઘૃણા, ઈર્ષ્યા, દ્વેષ, જલન, દ્રોહ, અસૂયા એટલે નિંદા, અપમાન ઇત્યાદિ ચારિત્રના મોહનીય કર્મોદયના સમયે નિમિત્તથી થવાવાળા જીવના ચારિત્ર ગુણના કશાય રૂપ પરિણમન અર્થાત પરિણામોને દ્વેષ કહે છે. બરાબર? ઓમાં રાગમાં વસ્તુ ગમવી એને રાગ કહે છે. વસ્તુ ન ગમવી અર્થાત જેમાં ખરાબ સંયોગ થવો, પ્રતિકૂળ સંયોગ થવો, એમાં દ્વેષ, તેને દ્વેષ કહેવાય છે. એટલે રાગ અને દ્વેષ છે બંને ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી છે, અને મોહ છે એ દર્શન મોહનીય કર્મના ઉદયથી છે. વાંચું આગળ? હા. જો હવે પ્રશ્ન 7 છે, કર્મોની કેટલી અવસ્થાઓ? જો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કર્મોની કેટલી અવસ્થાઓ છે? કર્મની 10 અવસ્થાઓ છે. આ જે નામો જે છે એ જ ઓર્ડરમાં બધા યાદ રાખશો તો સમજવામાં સહેલું પડશે. તો કર્મોની 10 અવસ્થાઓ હોય છે. પેલા છે બંધ, બીજી છે સત્તા, પછી છે ઉદય, ચોથી છે ઉદીર્ણા, પાંચમી છે ઉત્કર્ષણ, છઠ્ઠી છે અપકર્ષણ, સાતમી છે સંક્રમણ, આઠમું છે ઉપશાંત, નવમું છે નિદ્ધતિ, 10મી છે નિકાચિત. આ 10 પ્રકારની કર્મની અવસ્થાઓ છે. તો આ યાદ રાખવી કેમ જરૂરી છે? કારણ કે ગુણસ્થાન, આ શબ્દો તમે યાદ નહીં રાખો, આની પરિભાષા પણ તમે યાદ નહીં રાખો, તો ગુણસ્થાન તમને સમજવામાં નહીં આવે. કારણ કે આ બેસિક છે. આ બધાને આ ક્રમથી જ યાદ રાખશો તો ગુણસ્થાન સમજવું બહુ સહેલું થઈ પડશે. એટલે પેલો છે બંધ, પછી સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશાંત, નિધતિ અને નિકાચિત. બરાબર? પેલું છે બંધ, પછી સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશાંત, નિદ્ધતિ અને નિકાચિત.
આ 10 અવસ્થાઓ છે. તો યાદ રાખજો આ 10 અવસ્થાઓના નામ. હવે જો પેલું 10 કર્મોની 10 અવસ્થા છે, એમાં પેલું બંધ છે. આપણે બંધની પરિભાષા જોઈએ. બંધ કોને કહેવાય? તો જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામોનું નિમિત્ત પામી કર્મણ વર્ગણાઓના આત્મ પ્રદેશ સાથે થવાવાળા વિશિષ્ટ પરસ્પર એક ક્ષેત્રાવગાહ રૂપ સંબંધને બંધ કહે છે. બંધ કોને કહે? બંધ કોનાથી થાય છે એ પહેલા બતાવ્યું કે જીવના મોહ રાગ દ્વેષ પરિણામ થશે તો બંધ થશે. એટલે આમાં શું છે કે જે જીવ વિતરાગ પૂર્ણ રૂપે વિતરાગ હશે એને બંધ નહીં થાય. પૂર્ણ રૂપે વિતરાગ હશે 11, 12, 13, 14 સિદ્ધ ભગવાન જે પૂર્ણ વિતરાગ છે એમને બંધ નથી. બંધ કોને કહે છે? તો જીવના મોહ રાગ દ્વેષ પરિણામ હશે તો જ એક તો બંધ થશે. જેટલો તીવ્ર મોહ રાગ દ્વેષ હશે તો વધારે બંધ થશે. ઓછા મોહ રાગ દ્વેષના પરિણામ હશે તો ઓછું બંધ થશે. પણ બંધનું નિમિત્ત શું છે? તો જીવના મોહના પરિણામ પણ છે અને રાગ દ્વેષના પણ પરિણામ છે. તો કેટલા ગુણોથી બંધ થાય છે? જીવના કેટલા ગુણોથી બંધ થાય છે? કાંતિભાઈ બોલો. કાંતિભાઈ બોલો. આવ્યો હે કાંતિભાઈ બોલો. સંભળાય છે? કેટલા જીવના કેટલા પરિણામથી બંધ થાય છે? જો અહીંયા છે જીવના મોહ અને રાગ દ્વેષ, તો ક્યાં પરિણામ આવ્યા? ક્યાં જીવના ક્યાં ગુણ આવ્યા? ક્યાં ગુણથી બંધ થાય છે? 2 ગુણ છે, શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા અને એટલે જીવની શ્રદ્ધા ગુણ અને જીવનું ચારિત્ર ગુણ એનાથી બંધ થાય છે. કારણ કે શ્રદ્ધા પણ વિપરીત છે અને ચારિત્ર પણ વિપરીત છે એટલે બંધ થાય છે. આ વાત સમજમાં આવી? આગળ એમ કે છે જીવના મોહ રાગ દ્વેષરૂપ પરિણામોનું નિમિત્ત પામી કર્મણ વર્ગણાઓના આત્મ પ્રદેશ સાથે થવાવાળા વિશિષ્ટ પરસ્પર એક ક્ષેત્રાવગાહ રૂપ સંબંધને બંધ કહે છે. એટલે કર્મણ વર્ગના જ્યારે જીવ મોહ રાગ દ્વેષ કરે છે ત્યારે કર્મણ વર્ગના કર્મ રૂપે પરિણમે છે અને આત્માના પ્રદેશો સાથે ચોંટાઈ જાય છે, એને બંધ કહેવામાં આવે છે. એટલે કર્મ ક્યાં ચોટે છે? તો જેટલા જીવના પ્રદેશો છે ત્યાં જ એ કર્મ વર્ગણાઓ બંધ રૂપે પરિણમી એટલે કર્મ રૂપે પરિણમી એ જ આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાહ રૂપે સંબંધ પામે છે, એને બંધ કહેવામાં આવે છે. એક ક્ષેત્રાવગાહ એટલે એક જ ક્ષેત્રના પ્રદેશોમાં, આકાશના એક જ ક્ષેત્રના પ્રદેશોમાં બંને છે. આત્માના પ્રદેશો પણ ત્યાં છે અને પૂતગલ પરમાણુ જે કર્મ રૂપે પરિણમ્યા છે તે પણ ત્યાં ને ત્યાં જ છે, એને બંધ કહેવામાં આવે છે. કારણ કે જીવનો અને પૂતગલનો વિશિષ્ટ સંબંધ થયો એટલે ત્યાં બંધ કહેવામાં આવે છે. બીજા પણ ત્યાં પૂતગલ પરમાણુ પડ્યા છે પણ એ બંધને નથી પામ્યા કારણ કે તેમાં વિશિષ્ટ સંબંધ નથી. એ છે પરિભાષામાં વિશિષ્ટ પરસ્પર સંબંધને, એટલે જે કર્મ રૂપે પરિણમ્યા છે એ વિશિષ્ટ પરસ્પર સંબંધને પામ્યા છે એટલે ત્યાં બંધ કહેવામાં આવે છે. એવી રીતે તો આ બંધની પરિભાષા છે. એટલે જે ત્યાં વિશ્વ સોપચય જે પૈરા છે હા, બધા જે લાયક થવા વાળા છે ને કર્મમાં, બધાની જે કર્મણ વર્ગના રૂપ છે એ જ લાયક છે. એટલે વિશ્વ સોપચયમાં ઘણા કર્મણ વર્ગના રૂપ નથી. બીજી વર્ગના રૂપ પણ હોઈ શકે ત્યાં. શીતલ અહીંયા એટલે વિશ્વ સોપચય છે એમાં કર્મણ વર્ગના સિવાયની બીજી વર્ગના હોઈ શકાય? બધી વર્ગણાઓ હોઈ શકાય. બધી વર્ગણાઓ ત્યાં હોઈ શકાય છે. ને જૂના જે સત્તામાં પડ્યા હોય ઈ બંધ રૂપે અહીંયા નથી ગણવાના ને? ના, એટલે બંધ એટલે જ્યારે વર્તમાન કાળમાં નવા કર્મ પરમાણુ બંધ છે ને એને બંધ કહેવામાં આવે છે. સત્તાની વાત પછી આગળ જોશું. સત્તા કયો નંબર ઉપર હતો? પેલા શું તો પેલા તો બંધ, પછી નેક્સ્ટ સત્તા.
હા, બંધ સત્તા ઉદય ઉદીરના છે ને, તો સત્તાની વાત પછી આવશે. બંધ એટલે વર્તમાન સમયમાં નવકર્મ કર્મ પરમાણુ બંધ આપણે બાંધીએ છીએ એને બંધ કહેવામાં આવે છે. ઓકે, બંધ. કરંટ. હા, એટલે અહીંયા કારમાણ શરીર સાથે સંબંધ થાય છે ને એનો. કાર્મણ શરીર બરાબર છે. એટલે કાર્મણ શરીર કોને કહેવાય છે? તો બધા જે કર્મ સમૂહનો પૂરો એક શરીર બને છે એને કાર્મણ શરીર કહેવામાં આવે છે. એટલે ઈ પરમાણુમાં ચિકાસ ને લુખાસ છે ને એટલે ઈ બંધાય છે શરીર સાથે. બીજા પરમાણુમાં એવું નથી, એવો ગુણ નથી. એટલે ચિકાસ તો બધાયમાં છે. સ્પર્શ ગુણ છે ને, પૂતગલમાં સ્પર્શ ગુણ છે. સ્પર્શ ગુણ પર બંધ અહીં શબ્દ શું છે કે પૂતગલની સાથે બંધાય છે એમ નથી. પૂતગલ જીવ સાથે બંધાય છે એને બંધ કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? બંધ કોને કહે છે? કારણ કે આપણે જીવ છીએ તો જીવ સાથે પૂતગલનું બંધ થાય છે એને બંધ કહેવામાં આવે છે. પૂતગલ સાથે જોડાય છે એને બંધ કહેવામાં નથી આવતો અહીં. ઓકે, એને સ્કંદ કહેવામાં આવે છે. સ્કંદ. સ્કંદ કહે છે તે પણ બંધ જ છે, બરાબર છે. તો અહીં જે બંધની પરિભાષા છે એ જીવ અને પૂતગલ વચ્ચેની પરિભાષા છે. આગળ શીતલ, જે પૂતગલમાં ચિકાસ ને લુખાસ સરોજબેને કીધું એ તો પૂતગલ સાથે જોડાય ત્યારે એ કામમાં આવે. આત્માના પ્રદેશ સાથે એનો સંબંધ થાય છે એમાં ચિકાસ લુખાસ નું નિમિત્ત નથી પામતા ને. જીવમાં નથી કાંઈ નથી, બરાબર છે. કારણ કે જીવ કેવો છે? અરૂપી છે ને પૂતગલ રૂપી છે. રૂપી એટલે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એ રૂપી છે, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ન હોય એ અરૂપી છે. છતાં પણ આજે જીવ અને પૂતગલ જે છે એ વિજાતીય છે, છતાં પણ એમાં એવો એક સંબંધ બને છે, વિશિષ્ટ સંબંધ બને છે જેને બંધ કહેવામાં આવે છે. એક ક્ષેત્રાવગા. હા, અહીં નિમિત્ત શું છે? ચિકાસ કે નથી, ચિકાસ કે લુખા એ નિમિત્ત નથી, પણ જીવના મોહ રાગ દ્વેષના પરિણામ છે એ જ એની ચિકાસ છે. બરોબર. જીવના મોહ રાગ દ્વેષના પરિણામ છે એ જીવની ચિકાસ છે. સમજ પડી? એ અમૂર્તિક ચિકાસ છે એમ. આગળ બંધના કેટલા ભેદ છે? બંધના 4 ભેદ હોય છે: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એટલે બંધના પણ 4 ભેદ છે. પ્રકૃતિ બંધ છે, જો આ પણ તમે યાદ રાખજો, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એટલે જ્યારે કર્મ બંધાય છે તો એટલે બંધના 4 પ્રકાર છે. જ્યારે જીવ કર્મને બાંધે છે તો આ 4 માંથી કેટલાને બાંધે છે? કેટલાને બાંધે છે? 4 ને. કઈ બોલવું છે ચંદ્રકાંતભાઈ? આ 4 બંધ છે. જ્યારે જીવ કર્મને બાંધે છે તો આ 4 માંથી કેટલાને બાંધે છે? હે? હા, 4 હા, 4 બહુ સરસ. 4 બાંધે છે. એટલે હર સમય આ 4 નો બંધ થાય છે જીવને. જ્યારે જીવ મોરાગ દ્વેષ પરિણમે છે તો કર્મ બંધાય છે. તેમાં પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, સ્થિતિ બંધ છે અને અનુભાગ બંધ પણ છે. આપણે આની પરિભાષા સમજવા વાંચવા પહેલા આપણે આપણી રીતે પહેલા સમજી લઈએ, પછી વાંચશું તો સહેલું પડશે. પ્રકૃતિ બંધ કોને કેવો, પ્રદેશ બંધ કોને કેવો, સ્થિતિ બંધ કોને કેવો અને અનુભાગ બંધ કોને કેવો? તો પ્રકૃતિ એટલે ટાઈપ, એને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. જેમ કે મેટલ્સ હોય એમની ઘણી ટાઈપ્સ હોય છે. કોઈ સોનું હોય, ચાંદી હોય, પિત્તળ હોય. મેટલ્સની ઘણી વેરાયટીઝ હોય છે. ગ્રેઇન્સની પણ ઘણી વેરાયટીઝ હોય છે. કોઈ ઘઉં હોય, પછી બીજું શું હોય? બાજરો હોય. એવા ઘણા બધા ગ્રેઇન્સ હોય છે. એનિમલ્સની પણ જુદી વેરાયટીઝ હોય. ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, સિંહ હોય. તો દિવ્યંશના પણ ઘણા પ્રકાર છે. એમ કર્મની પ્રકૃતિઓ છે, કર્મની પણ જુદી ટાઈપ્સ છે. કોઈક જ્ઞાનાવણ છે, દર્શનાવણ છે, કોઈક મોનીય છે, કોઈક આયુ છે. એને પ્રકૃતિ બંધ કહે છે. પ્રકૃતિ એટલે ટાઈપ. એટલે કર્મ છે એ એક પ્રકારનું છે, પણ એમાં પ્રકૃતિ જુદી છે. જે મૂળ પૂતગલમાં પણ જુદી પ્રકૃતિ હોય ને, કોઈ કાર્મણ વર્ગના રૂપ છે,
કોઈ આહાર વર્ગના રૂપ છે, કોઈ ભાષા વર્ગના રૂપ છે. તો એમાં પણ જુદી જુદી પ્રકૃતિ છે. તો કર્મમાં પણ જુદી જુદી પ્રકૃતિ છે. કોઈ જ્ઞાન રોકવાનું કામ કરે, કોઈ દર્શન રોકવાનું કામ કરે, કોઈ શું કરે કે જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણનો નાશ કરવાનું કામ કરે, કોઈ સારા સંયોગ આપે, કોઈ ખરાબ સંયોગ આપે, કોઈ આયુષ્ય આપે. એટલે એને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી? પ્રકૃતિ એટલે ટાઈપ, બરાબર. હા. પછી છે પ્રદેશ બંધ. પ્રદેશ બંધ કોને કહેવો? પ્રદેશ એટલે નંબર ઓફ પરમાણુ, એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. જીવ જ્યારે મોહ રાગ દ્વેષ કરે છે તો કેટલા પરમાણુ આવીને આત્મ પ્રદેશ સાથે ચોટે છે, એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. એટલે એમ માનો કે જ્ઞાનાવરણ કર્મ બે બાંધા, જ્ઞાનાવરણ કર્મ બાંધા, એમાં 1000 પરમાણુ આવ્યા. 1000 પરમાણુ જ્ઞાનાવરણના આવ્યા. દર્શનાવરણના માની લ્યો કે 500 પરમાણુ આવ્યા. મોહનીયના માની લો 10,000 પરમાણુ આવ્યા. તો મોહનીય છે, દર્શનાવરણ છે, જ્ઞાનાવરણ છે, એને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. અને ઓલા 1000 આવ્યા, ઓલા 2000 આવ્યા, ઓલા 5000 આવ્યા, ઓલા 10,000 આવ્યા, એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. નંબર ઓફ પરમાણુ આત્માની સાથે જોડાય છે, ચોટે છે, એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. આ તો સ્થૂળ દ્રષ્ટાંત, 100 આવ્યા કે 200 આવ્યા કે 1000 આવ્યા કે 5000 આવ્યા. વાસ્તવમાં તો કેટલા આવે છે? તો અનંત આવે છે, અનંત આવે છે. હર સમયે અનંત બાંધીએ છીએ, હર સમયે અનંત છોડીએ છીએ. અનંતમાં પણ ઘણા બધા પ્રકાર છે. મોટો પણ અનંત હોઈ શકે, નાનો પણ અનંત હોઈ શકે. જેમ કે કોઈ કરોડપતિ હોય તો કરોડપતિ પ્લસ 1 રૂપિયા જેની પાસે હોય, 1 કરોડ પ્લસ 1 પાઉન્ડ જેની પાસે હોય, એને પણ કરોડપતિ કહે. 2 કરોડ જેની પાસે હોય એ પણ કરોડપતિ છે. તો કરોડપતિના પણ કેટલા બધા પ્રકાર છે. એમ પ્રદેશ બંધના પણ ઘણા બધા. એટલે પ્રદેશ એટલે હર સમયે કેટલા કર્મ પરમાણુ આપણે બાંધીએ છીએ, તો એ પણ અનંત છે. પણ એ અનંતની પણ શાસ્ત્રોમાં ફિક્સ્ડ સંખ્યા છે કે અનંત એટલે કેટલું અનંત. તો શાસ્ત્રોમાં એટલે ગોમટસાર જે કર્મકાંડ છે એમાં શરૂઆત છે કે પ્રદેશ બંધ હર સમયે જીવ કેટલા કર્મોને, કેટલા નંબર પરમાણુને કર્મરૂપે બાંધે છે. તો એમાં એમ ખુલાસો છે કે અભવ્યથી અનંત ગણના અને સિદ્ધ રાશિનો અનંતમો ભાગ, એટલા જે સંખ્યા છે એટલા પૂર્વ પરમાણુ આવી અને હર સમયે આપણે બાંધીએ છીએ અને એટલા જ આપણે છોડીએ છીએ. આ વાત સમજમાં આવી કે નહીં? અહીંયા પ્રદેશ, અહીંયા પ્રદેશમાં જે નંબર લીધું છે, તો ઘણીવાર એમ પ્રદેશમાં આપણે લોકેશન બી વાત કરીએ છીએ ને, તો એ જીવમાં આ બધા નંબર યુનિફોર્મલી બંધાય છે? હર પ્રદેશમાં બધે બંધાય છે. હર પ્રદેશમાં બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એનું યુનિફોર્મ થાય છે. એની કેવી રીતે બંધાય છે એ પછી આગળ જોશું આપણે કે કેવી રીતે બંધાય છે, એની શું પ્રક્રિયા છે, એના નિષેક રચના કેવી રીતે થાય, એ વિસ્તારથી આપણે પછી જોઈશું. આમાં તો ખાલી બેસિક્સ પહેલા સમજી લો, કારણ કે આ બેસિક્સ તો એકદમ ચોખ્ખું હોવું જોઈએ. એટલે પ્રકૃતિ થઈ, ટાઈપ થયું, ને પ્રદેશ એટલે નંબર ઓફ પરમાણુ. તો નંબર ઓફ પરમાણુ હર સમય કેટલા હોય છે? તો અનંત હોય છે. ને એ અનંત કેટલા હોય છે? તો અભવ્ય રાશિથી અનંત ગણું અને સિદ્ધ રાશિનો અનંતમો ભાગ. એટલે એ જે રેન્જ હોય છે એટલા રેન્જમાં હર સમયમાં પ્રદેશ બંધ થાય છે. એટલે પ્રદેશ બંધમાં એટલે એવું નહીં માની લેવું કે વધારે કર્મ પરમાણુ બંધાણા. એ માની લો કે પહેલા સમયમાં તમે 1000 કર્મ પરમાણુ બાંધ્યા, બીજા સમયમાં તમે 10,000 બાંધ્યા. તો એમ નહીં સમજી લેવાનું કે પહેલા સમયમાં આપણનો ફળ જે ભોગવવું પડશે એ હલકું હશે, અને બીજા સમયમાં કર્મનું ફળ ભોગવવું પડશે એ તીવ્ર હશે. એમ નહીં માનવું, કારણ કે એ તો અનુભાગ સાથે સંબંધ છે. એમ પણ બની શકે કે એ 1000 પરમાણુ તમે બાંધ્યા, એની ઇન્ટેન્સિટી બહુ લો છે, એની ઇન્ટેન્સિટી એકદમ હાઈ છે, તો એ 1000 પરમાણુ તમને ખૂબ ફળ આપી શકે. અને જે 10,000 નેક્સ્ટ સમયમાં બાંધ્યા હતા એની ઇન્ટેન્સિટી એકદમ લો છે, એ તમને બહુ ન્યૂન ફળ આપે છે. એટલે એમ નહીં માની લેવું કે બહુ બાંધ્યા એટલે ખરાબ, ઓછા બાંધ્યા એટલે સારું. એમ નહીં માની લેવું.
તો એમ થયું પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ, બરાબર. પછી ત્રીજી છે સ્થિતિબંધ. તો કર્મ આપણે જ્યારે બાંધીએ છીએ એ માની લો કે વર્તમાન કાળથી, એટલે વર્તમાન કાળમાં આપણે કર્મને બાંધ્યો, તો કર્મ જ્યારે બાંધીએ છીએ તો એ પણ નક્કી થાય છે કે એ કર્મ પરમાણુ આપણે જે બાંધ્યા કેટલા કાળ સુધી આપણા પ્રદેશોમાં એટલે આત્માની સાથે જોડાયા રહેશે, એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. સ્થિતિબંધ એટલે ડ્યુરેશન. એ કર્મ પરમાણુ આત્માના પ્રદેશો સાથે કેટલા ટાઈમ સુધી એની ડ્યુરેશન છે એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. તો સ્થિતિબંધ લાંબુ હોય તો સારું કે ઓછું હોય તો સારું? એકે નહીં. એમ તો બરાબર છે કે નહીં, પણ તમને ચૂઝ કરવું હોય, ચૂઝ કરવું જ પડે. કાં તો તમે નાનું સ્થિતિબંધ હોય કે મોટું સ્થિતિબંધ હોય, તો તમે ક્યું ચૂઝ કરશો? હું તમને કહું you are forced to choose, you have no option, you are forced to choose. તો તમે શું વિચારશો? ડિપેન્ડ્સ કે Depend, પાપ કર્મ રૂપે ઉપર. કે પુણ્ય રૂપે. હા, ઓકે. તો હા. પાપનું હોય, હવે ઓકે ફાઇન. તો પાપનું હોય તો તમારે સ્થિતિ ઓછી જોઈએ છે કે લાંબી જોઈએ છે? ઓછી. ઓછી. ને પુણ્યની હોય તો સ્થિતિ ઓછી જોઈએ છે કે લાંબી જોઈએ છે? ઓછી. હા, ઓછી. ઓછી. એમ નહીં, એ તો બરાબર છે. પુણ્ય બી પાપ જ છે ને એમ. એમ નહીં, પણ જે પુણ્યનું લાલસુ હોય એ શું કહેશે? લાંબી. લાંબુ છે. પણ જો હા. કર્ણામ યોગનો સિદ્ધાંત સાવ જુદી જ પ્રકારનો છે. તમે પૂર્ણ કરશો તો સ્થિતિ ઓછી પડશે, અને તમે પાપ કરશો તો સ્થિતિ વધારે બંધાશે. આ કર્ણામ યોગ જે આ ગોમટસાર કર્મકાંડમાં ગાથાઓ છે, જે એમ કહે છે કે તમે પુણ્ય કરશો તો પાપ તો ઓછું, સ્થિતિ ઓછી બંધાશે, પણ પુણ્યની પણ સ્થિતિ ઓછી બંધાશે. પણ તમને અનુભાગ એટલે રસ વધારે મળશે એમાં. સમજ આવી? તો વહેલું પતી હા. ગયું. હા. એટલે જો એમાં મીઠાશ વધારે હશે એમ શેમાં પુણ્યના. એટલે એટલે જો છે ને કે કેરી નાની મળે પણ બહુ મીઠી હોય. બસ એવી રીતે એ આપણે મોપાસામાં હતી ને નાની ડોડો કેરી હા. ચૂસવાની એવી હોય. હા, આ હા. મોટી ઓલી લાંબી એ હોય. લંગડા જેવી ના હોય. એટલે શું કહેવા માંગે છે, જો સ્થિતિ હોય, સ્થિતિબંધ એટલે જો તીર્થંકર પ્રકૃતિ આપણે બાંધી, બરાબર. તીર્થંકર પ્રકૃતિ બાંધી. જો આ વિચારી લ્યો, તીર્થંકર પ્રકૃતિ બાંધી, બરાબર. તો તીર્થંકર પ્રકૃતિ બહુ લાંબી બાંધી તો વધારે સારું કે ટૂંકી બાંધી તો વધારે સારું? શેનાથી? હું પાછો પ્રશ્ન પૂછું. પૂર્ણ પરિણામ નંબર 1 એમાં સ્થિતિ ઓછી બાંધી, તીર્થંકરની ઓછી બાંધી, ને પૂર્ણ પરિણામ નંબર 2 એમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી. તો પૂર્ણ પરિણામ 1 વધારે સારો છે, એટલે પુણ્ય ભાવ એમાં વધારે તીવ્ર છે કે પરિણામ નંબર 2 માં વધારે છે? ફરીથી પ્રશ્ન ફરીથી. ટુમાં. પુણ્ય પરિણામ 1 છે, બરાબર. પુણ્ય પરિણામ હા. 1 માં તીર્થંકર પ્રકૃતિ ઓછી બાંધી, ટૂંકી બાંધી. પુણ્ય હા. પરિણામ 2 છે, એમાં તીર્થંકર પ્રકૃતિ લાંબી બાંધી. તો કયો હા. પુણ્ય વધારે વજનદાર છે? તીવ્રતા શેમાં છે? પુણ્ય નંબર 1 ટુમાં. કે પુણ્ય નંબર 2 માં? નંબર 1. ટુ. નંબર નંબર 1. હા, બહુ થઈ સરસ. જશે. હા. બહુ સરસ. હા. નંબર 1 કેમ? કારણ કે સંતર્પણની વાત છે. કારણ કે વયા જશે પછી. એમની એટલે નિયમ શું જોયો હતો કે પૂર્ણ જેમ વધારે તીવ્ર હશે એમ સ્થિતિ ઓછી હશે. સ્થિતિ કારણ કે ઓછી. સ્થિતિ લાંબી હોય, સ્થિતિ ભલે ને તીર્થંકર પ્રકૃતિની હોય, લાંબી કર્મની સ્થિતિ સંસારનું જ કારણ છે. એટલે એ નિયમ છે કે ભલે અનુભાગ વધારે છે, એમાં અનુભાગ વધારે છે, એમાં તીવ્ર પુણ્યમાં અનુભાગ વધારે છે, પણ સ્થિતિ એમાં પણ ટૂંકી જ રહેશે. એવો નિયમ કર્ણાન યોગમાં છે, અને ઘણી બધી ગાથાઓ છે ગોમટસાર કર્મકાંડમાં. તો એ થયું સ્થિતિબંધ. આ વાત સમજમાં આવી? પ્રીતિને કઈ પૂછ્યું હતું કે શું? હાથ ઊંચો કર્યો હતો.
સ્થિતિના આયુ તો પ્રીતિનો જવાબ ખોટો હતો એટલે એને સમજ પડી છે કે નહીં? અચ્છા શીતલ બોલો. આપણે તે નંબર 1 કીધું હા કારણ કે બીકોઝ આપણે બંધ જ ઓછો જોઈએ છે એટલે એટલે નહીં જો તીવ્ર તમે પૂન કર્યો એનું રિફ્લેક્શન અનુભાગમાં જશે, સ્થિતિમાં નહીં જાય. તમે ઓછું પૂન કર્યું તો અનુભાગ પણ ઓછો બંધાશે. સ્થિતિ સામે સંબંધ નથી, સ્થિતિ ઓછી જ બંધાશે. તમે તીવ્ર પૂન કરશો તો સ્થિતિ ઓછી બંધાશે. તમારી પૂનના બહુ ઠેકાણા નહીં હોય તો સ્થિતિ વધારે બંધાશે. પણ ફેર શેમાં પડશે? અનુભાગમાં. તમે પૂન વધારે બાંધશો તો પૂનનો અનુભાગ એટલે રસ વધારે હશે. ત્યાં તમારી પૂન ઓછા હશે, પૂનના ભાવ ઓછા હશે તો અનુભાગનો રસ ઓછો મળશે તમને. આ વાત સમજમાં આવી કે નહીં? હા હા, બહુ સરસ. તો એ સ્થિતિ બંધ થયું એટલે ડ્યુરેશન. પછી છે ચોથું છે અનુભાગ બંધ. હા બોલો. શીતલ, એક જરાક પૂછવું તું કે આ જે આયુ બંધ છે, આયુ કર્મ હા ને ઈ પ્રદેશ બંધ, તો પ્રદેશ બંધમાં આયુ કર્મ ઓલ ધ ટાઈમ ચાલુ જ આવે. એટલે એટલે કે વોટ આઈ મીન ઇઝ કે આયુ કર્મ આઠે કર્મ ઓલ ધ ટાઈમ બંધાતા જ હોય છે ને. સાત આઠે. કર્મ ઓલ ધ ટાઈમ બંધાય. સાત કર્મ ઓલ ધ ટાઈમ બંધાય. સાત કર્મ હા. ને કોક વાર જ આયુષ્ય બંધાય. કોક વાર. ત્યારે કેમ કે આપણે પેલા એમ પૂછ્યું ને ત્યારે આપણે કીધું કે આઠે કર્મ ઓલ ધ ટાઈમ બંધાય. નહીં, સાત કર્મ એટલે મને આમ ખબર છે કે આયુ કર્મ ઓલ ધ ટાઈમ ના બંધાય, હા, પણ એવી રીતના ત્યારે તમે કીધું ને કે તો આઈ થોટ કે યુ સેડ કે આઠે કર્મ ઓલ ધ ટાઈમ બંધાય. નહીં because આયુષ્યનો જુદો જ નિયમ છે. હા આયુષ્યનો બસ શું નિયમ બરોબર છે? છે, ક્લિયર કરવું હતું કે મારે. તમારું 2/3 લાઈફ વ્યતીત થઈ જાય ત્યારે ફર્સ્ટ ચાન્સ આવે. Yeah. એટલે જેને અકર્ષ કાળ કહે છે એમનો પણ ઓલો ફિક્સ્ડ કાળ હોય છે જ્યારે આયુષ્ય બંધાય. એટલે તમે માની લો કે તમારું આયુષ્ય છે 90 યર્સનું, બરાબર? તો 60 યર્સમાં ફર્સ્ટ ચાન્સ મળશે તમારું આયુષ્ય બંધનો. સપોઝ વીતી ગયો તો તમારા કેટલા રહ્યા? તો તમારા 30 યર્સ રહ્યા ને બીજા બાકીના. એમાં તો 30 યર્સના પાછા 2/3 કરવાના, તો 20 યર્સ વીતી જશે. પછી સેકન્ડ અપકર્ષ કાળ આવશે. પછી બાકી જેટલું આયુષ્ય વીતશે તો એના 2/3 જ્યારે રહેશે તો ત્રીજો અપકર્ષ કાળ આવશે. એવી રીતે ત્યારે જ આયુષ્ય વિશિષ્ટ કાળમાં બંધાય છે. એટલે દર વખતે નથી બંધા. દર વખતે તો આ સાત પ્રકૃતિઓ તો બંધાય જ છે. ઓકે. તો એટલે એ થયું સ્થિતિ બંધ, ડ્યુરેશન. પ્રકૃતિ બંધ એટલે ટાઈપ, પ્રદેશ બંધ એટલે ક્વોન્ટિટી, સ્થિતિ બંધ એટલે ડ્યુરેશન. અનુભાગ બંધ એટલે ફળ પ્રદાન શક્તિને અનુભાગ બંધ કહેવામાં આવે છે. અનુભાગ બંધ એટલે કે ઇન્ટેન્સિટીને અનુભાગ બંધ કહેવામાં આવે છે. જો એટલે ઇન્ટેન્સિટીમાં પાછું તમે ઇન્ટેન્સિટીમાં તમે પાપ કરો તો બધી પાપ પ્રકૃતિઓની ઇન્ટેન્સ બંધાશે. પુણ્ય કરો તો શું બંધાશે? બે બંધાશે. પુણ્ય કરો તો શું બંધાશે? પુણ્ય બંધાશે કે પાપ બંધાશે? બે. હે? એમાં બે દેશ બંધાશે. કેવી રીતે બે બંધાશે? દેશ ઘાતી ને સર્વઘાતી. હા, એટલે જ આપણે જોયું હતું ને કે સાત કર્મોનું તો બંધ હર સમયે કરીએ છીએ. એટલે જ્યારે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરશું ત્યારે જ્ઞાનાવણ પણ બંધાશે, દર્શનાવણ પણ બંધાશે, મોહની પણ બંધાશે, અંતરાય પણ નિયમથી બંધાશે. જે બધી પાપ પ્રકૃતિઓ જ છે. એટલે અનુભાગ બંધ એને કહેવાય. પણ જે અઘાતી કર્મો છે એમાં પ્રશસ્ત બંધ જ થશે અને અપ્રશસ્ત બંધ ઓછો થશે. તો એને અનુભાગ બંધ કહેવામાં આવે છે. તો બંધના 4 પ્રકાર: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એટલે શું? પ્રશસ્ત. પ્રશસ્ત એટલે પુણ્ય, શુભને પ્રશસ્ત પણ કહેવામાં આવે છે અને પાપને અપ્રશસ્ત કહેવામાં આવે છે. તો થેન્ક યુ.
તો આ સમજાવવા માટે ઘણીવાર દ્રષ્ટાંત પણ આવું છું કે એટલે આ સમજવું હોય પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ. તો દ્રષ્ટાંત શું છે કે કોઈ તમારી ઘરે મહેમાન આવવાના હોય તો કોણ મહેમાન આવવાના છે? મામાની સાઈડથી મહેમાન આવવાના છે, કાકાની સાઈડથી મહેમાન આવવાના છે. તો એને પ્રકૃતિ કહે કે મામાઓ છે કે કાકાઓ છે એને પ્રકૃતિ કહે છે. પછી મહેમાન આવવાના છે તો કેટલા મહેમાન આવવાના છે? 5 આવવાના છે, 6 આવવાના, 7 આવવાના છે, એને પ્રદેશ બંધ કહે છે. ક્વોન્ટિટીને પ્રદેશ બંધ કહે છે. પ્રકૃતિ બંધમાં કે ક્યાં મહેમાન, ફાધરની સાઈડમાંથી કે મધરની સાઈડમાંથી, એને પ્રકૃતિ બંધ. અને સ્થિતિ, તમે મહેમાન આવવાના છે તો કેટલા દિવસ સુધી રોકાશે એને શું કહેશું આપણે? એને સ્થિતિ બંધ કહેવામાં આવે છે. કેટલા દિવસ માટે રોકાશે એને સ્થિતિ બંધ કહેવામાં આવે છે. અને અનુભાગ બંધ છે ને કહેશું આપણે કે મહેમાન જાય ત્યારે કંઈક ભેટ આપીને જાય, ફળ આપીને જાય, એને અનુભાગ બંધ કહેવામાં આવે છે. એમ પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. આ વાત સમજમાં આવી કે આમાં કોઈને પ્રશ્ન છે? ટૂંકામાં આ એકેય બંધમાં એંગેજ ના થવું જોઈએ ને? એ તો બેસ્ટ છે, બરાબર છે, પણ પેલા બંધ તો સમજો. બંધ નહીં સમજો તો અબંધ દશાને કેમ પ્રાપ્ત કરશો? અબંધ દશાને કેમ તમને ખ્યાલ જ નહીં હોય કે બંધનમાં છો તો તમે છૂટવાનો પ્રયાસ કેવી રીતે કરશો? કોઈ વ્યક્તિને ખબર જ ન હોય કે કોઈકને વ્યક્તિને જેલમાં પૂરી દીધો હોય, પણ એ જેલ 5 સ્ટાર હોટેલ જેવી હોય. એમ કે દૃષ્ટાંત આવે છે ને આપણા ચરિત્રમાં. સુકુમાર મુનિ કોણ હતા? મુનિરાજ કે જેને એમની માએ દિવાલથી બહાર જ ન જવા દીધા, જેલમાં જ રાખ્યા. કારણ કે એમને કોઈ અવધિજ્ઞાની મુનિ કીધું હતું કે તારા પુત્ર કોઈ મુનિરાજના દર્શન જ્યારે કરશે ત્યારથી તે મુનિ દીક્ષા ધારણ કરી લેશે. એટલે માએ શું કીધું કે બધાને ગાર્ડ્સને કહી દીધું કે આને બહાર જ નહીં નીકળવા દેતા, બહાર નીકળશે તો મુનિરાજના દર્શન થઈ જશે. તો એને 5 સ્ટાર જેલમાં પૂરી દીધા, એટલે પોતાના મહેલમાં પૂરી દીધા. તો એને ખબર જ નથી કે હું બંધનમાં છું કે બહાર દુનિયા છે. તો બંધન જ નથી ખબર તો બંધથી મુક્ત થવાનો માર્ગ જ કેવી રીતે શોધશે? એટલે આપણે અહીં બંધ જોઈ રહીએ છીએ. પહેલા એમ નક્કી કરો કે હું બંધનમાં છું એમ. તો આ 4 પ્રકારના એવી રીતે બંધ થયા: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. પ્રકૃતિ બંધ કોને કહે છે? પ્રકૃતિ અર્થાત સ્વભાવ. હવે આ જો વાંચશું તો બહુ સહેલું પડશે. પ્રકૃતિ અર્થાત સ્વભાવ. જેમ લીમડાનો સ્વભાવ કડવો, ગોળનો સ્વભાવ મીઠો હોય છે, તેવી રીતે કર્મોના પોતપોતાના સ્વભાવને પ્રકૃતિ બંધ કહે છે. એટલે ટાઈપને પ્રકૃતિ બંધ કહે છે. કર્મરૂપ પરિણમિત થવા યોગ્ય પૂતગલોનું જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિ રૂપ તથા ભેદ ઉત્તર પ્રકૃતિ રૂપ પરિણમન થવાનું નામ પ્રકૃતિ બંધ છે. પ્રકૃતિ બંધ એટલે કાં તો જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિ જે 8 પ્રકારની છે, કાં તો ઉત્તર પ્રકારની પ્રકૃતિઓ કેટલી છે, એટલે એ પણ ટાઈપ્સ છે ને. જેમ કે જ્ઞાનાવરણ છે એમાં 5 ટાઈપ્સ છે. મૂળ છે જ્ઞાનાવરણ, પણ એની ઉત્તર પ્રકૃતિઓ કઈ છે? તો મતિ જ્ઞાનાવરણ છે, પછી શુદ્ધ જ્ઞાનાવરણ કર્મ છે, અવધિ જ્ઞાનાવરણ કર્મ છે, પછી મનપર્ય જ્ઞાનાવરણ કર્મ છે અને કેવળ જ્ઞાનાવરણ કર્મ છે. એ એની ઉત્તર પ્રકૃતિઓ થયું. તો બંને પ્રકૃતિઓ છે. મૂળ પ્રકૃતિ કયો કાં તો ઉત્તર પ્રકૃતિ છે, તો બધી પ્રકૃતિ જ એમ, કારણ કે બધી ટાઈપ્સ જ છે. જેમ કે જ્ઞાનાવરણમાં 5 ભેદ છે, દર્શનાવરણમાં 9 ભેદ છે, પછી મોહનીયમાં 28 ભેદ છે. એટલે એમાં મોહનીયમાં દર્શન મોહમાં 3 છે, ચારિત્ર મોહમાં 25 છે, પછી અંતરાયમાં 5 ભેદ છે ઉત્તર પ્રકૃતિના, પછી ગોત્રમાં 2 છે, નામમાં 93 છે, પછી આયુમાં 4 છે અને ગોત્રમાં 2 છે, વેદનીમાં 2 છે. તો એમ કુલ મળીને 148 ઉત્તર પ્રકૃતિઓ છે. તો આ પણ પ્રકૃતિ બંધમાં જ આવે છે, મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ. આટલું વાંચી લઈએ. આ જો બહુ આ તો સરળથી વાંચી લો. હવે જો એ થયું પ્રકૃતિ બંધ. પ્રદેશ બંધ કોને કહે છે? તો જીવની સાથે પ્રતિ સમય જેટલા પૂતગલ પરમાણુ કર્મરૂપ પરિણમન કરે છે તે પ્રમાણ અર્થાત સંખ્યાને પ્રદેશ બંધ કહે છે. એટલે નંબર ઓફ પરમાણુ જે આવે છે
જીવની સાથે ચોટે છે એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. પછી સ્થિતિબંધ એટલે ડ્યુરેશન. જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ પરિણમિત પૂતગલ સ્કંધોનું આત્મા સાથે એક ક્ષેત્ર અવગાહ સ્થિતિરૂપ કાળાવધિના બંધનને સ્થિતિબંધ કહે છે. કાળાવધિના બંધનને એટલે ડ્યુરેશનને સ્થિતિબંધ કહે છે. પછી અનુભાગ બંધ. અનુભાગ બંધ કોને કહે છે? તો જ્ઞાનાવરણ આદિ કર્મોના રસ વિશેષને અથવા ફળ પ્રદાન કરવાની શક્તિ વિશેષને અનુભાગ બંધ કહે છે. એટલે મૂળ તો જીવને અનુભાગ સાથે સંબંધ છે કે કર્મો આવે છે અને ફળ દે છે, તો કેટલી ઇન્ટેન્સિટીથી ફળ દે છે એને અનુભાગ બંધ કહેવામાં આવે છે. ઘણા કર્મ પરમાણુ લો ઇન્ટેન્સિટી ફળ દે છે, ઘણા કર્મ પરમાણુ હાઈ ઇન્ટેન્સિટી દે છે, તો એની જે વેરિએશન્સ છે એને અનુભાગ બંધ કહેવામાં આવે છે. Chital, is it intensity of reward? હા, ફળ ફ્રુઇશન. અને ફ્રુઇશન કયો, રિવોર્ડ કયો, બધું એક સરખું છે. જ્યારે એ કચ્યું ને અવિભાગ અપ્રતિછેદ, સોરી, અવિભાગ પ્રતિછેદ થયું ને ઇન્ટેન્સિટી. ના એટલે હમણાં તો અવિભાગ પ્રતિછેદમાં નહીં જાય, પણ અનુભાગ એટલે ખાલી એટલું સમજી લો કે ફળ પ્રદાન શક્તિ છે એમ. જ્યારે કર્મ નીકળી જાય છે, જ્યારે કર્મનો ઉદય આવે છે, એટલે પોતે અકર્મ થવાનું તૈયારી છે, ત્યારે કાંઈક જીવને ફળ દઈને જ નીકળી જાય છે. તો એ ફળ જીવને દે છે એને અનુભાગ કહેવામાં આવે છે. ફરી વાત સમજ? તો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે, નહીતર આપણે પૂર્ણાહુતિ કરીએ. શીતલ, એક પ્રશ્ન ઉભો કર્યો છે બિટવીન ધ ટુ, વિચ ઇઝ સ્થિતિબંધ ને અનુભાગ. એમાં મેં એક સિનારીઓ ક્રિએટ કર્યો છે કે સપોઝિંગ કે અનુભાગ 100 પોઈન્ટ્સ છે ને 5 વર્ષ એની સ્થિતિ છે, ને બીજી બાજુ લીધું છે કે એના પેનલ્ટી પોઈન્ટ ખાલી 10 છે, એના 50 વર્ષ સુધી સ્થિતિ છે. તો એ બેમાંથી કયું વધારે સિનારીઓ વધારે ખરાબ કહેવાય એમ? એટલે જો આપણે હર સમયે આપણે નવા કર્મો બાંધીએ છીએ, બરાબર છે, અને બધા સ્ટોકમાં પડ્યા છે, ઘણા તીવ્ર પણ છે, ઘણા કોક વાર આપણે સારા પરિણામ કર્યા હોય છે, ઘણી વાર ખરાબ પરિણામ કરીએ છીએ, તો બધા કર્મ પરમાણુ સ્ટોકમાં પડ્યા હોય છે, બરાબર છે. એટલે હર સમયે એ કર્મ પરમાણુનો હર સમય ઉદય આવે છે, ઉદય પ્રાપ્ત થાય છે. તો એનું જે કલેક્ટિવ ફળ હશે એ પ્રમાણે ઉદયમાં આવશે, તે પ્રમાણે જીવને ફળ મળશે કલેક્ટિવ. એમ કોક મંદ હોય, જેમ કે આપણે ઓલું હોય ને, સ્કોશ કરવું હોય તો પાણી પણ નાખીએ અને ઓલું શું કે એને કોડિયલ પણ નાખીએ, તો એનો કેવો રસ હોય છે મિક્સ થઈને. તો હર સમય આપણે કર્મ બાંધીએ છીએ, તો એનો જે કલેક્ટિવ ફળ મળે એ પ્રમાણે ઉદયનું આપણે ફળ ભોગવીએ છીએ. એ છે તો પ્રશ્ન કે બીજો હતો કઈ? No, that sounds even more complicated than what I suggested. But anyhow, I'll leave it. Maybe I'll deal with you separately. Thank you. Maybe we can continue with it maybe on from Friday. Yeah. So, પૂર્ણાહુતિ કરીએ. ઈજનિધિ